જામનગરના રણજીતનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનની યોજાઈ હતી। જિલ્લા વહીવટીતંત્ર, કૃષિ વિભાગ અને એટીએમએના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં 600થી વધુ ખેડૂતો જોડાયા હતા। પ્રાકૃતિક અને રસાયણ મુક્ત ખેતી, જમીનની ફળદ્રુપતા તથા ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે ત્યારે એના ઉપલક્ષમાં આજરોજ જામનગર જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 600 કરતા વધારે પ્રાકૃતિક ખેડૂતોએ પાર્ટિસિપેશન કર્યું। એનો પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ 2019થી પ્રાકૃતિક ખેતી અન્વયે ગુજરાતમાં જે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડનું પણ નિર્માણ કરવામાં આવ્યું, જેમાં લગભગ 9 લાખ કરતા વધારે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા છે। ત્યારે જામનગર જિલ્લાના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો 9000 કરતા વધારે ખેડૂતોએ